નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી રહ્યા આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણામાં સાયબર ફ્રોડનો મામલો સામે આવતા તપાસ જરૂરી। બેંકના અને ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપાડવાની બની ઘટના। પોરબંદરમાં કૂતરાના ખસીકરણની ટેન્ડર પ્રક્રિયા ફરી નિષ્ફળ। 3 જેટલી પાર્ટીએ ટેન્ડર ભર્યા છતાં ટેકનિકલ ફોલ્ટ બન્યું કારણ। જામજોધપુરથી અરશદ માટે છેલ્લા 35 વર્ષથી પદયાત્રાનું આયોજન। બગોદર પહોંચતા પદયાત્રાનું બગોદર પોલીસ દ્વારા કરાયું સ્વાગત। પોરબંદરના આર્ય કન્યા ગુરુકુલ દ્વારા યોજાયો શાંતિ યજ્ઞ। ગુરુકુલની 250 દીકરીઓએ વિશ્વની શાંતિ માટે આપી આહુતિ। કુતિયાણામાં વિચિત્ર સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે, જેમાં ફિંગર વગર જ ખાતાધારકોના ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે, જે મામલે યોગ્ય તપાસની માંગ ઉઠી છે। કુતિયાણા શહેરમાં આવેલ બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપરાંત બેંક ઓફ બરોડા મહિયારી શાખા તેમજ રાણાકંડોળા બેંક ઓફ બરોડા શાખામાંથી મોટી સંખ્યામાં સાયબર ફ્રોડ ઘટના બની રહી છે। આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ બેંકમાં જેના ખાતાઓ છે તેવા ખાતાઓમાંથી મહારાષ્ટ્રમાં ફિંગર એટલે કે અંગૂઠા ઉપરથી પૈસા ઉપડી રહ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે મોટા ભાગના પૈસાના મેસેજ ગ્રાહકો સુધી પહોંચતા નથી। કેટલા એવા ગ્રાહકો છે તેમના ખાતામાં દર 24 કલાકે 10,000 રૂપિયા ઉપડી રહ્યા છે। જ્યાં સુધી ખાતામાં જીરો ના થાય ત્યાં સુધી આ પૈસાઓ ઉપડી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ તમામ પૈસા ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ પર ઉપડી રહ્યા છે। મારું નામ રાઠોડ રાજેશભાઈ કાળાભાઈ છે। હું કુતિયાણા એક સામાજિક આગેવાન છું તથા જે ઓનલાઈનને લગતું વર્ક કરું છું। તો આજે કુતિયાણા તાલુકાની કુતિયાણા એસબીઆઈ, કુતિયાણા બેંક ઓફ બરોડા, મહિયારી બેંક ઓફ બરોડા તથા અન્ય બેંકોમાંથી હાલ ઘણા એવા ખાતા ધારકોના ખાતામાંથી 10,000ના એપીએસ ટ્રાન્ઝેક્શનો વગર ફિંગર દીધે થઈ રહ્યા છે, જે એક મોટો સાયબર ફ્રોડ છે। અને આ જે સાયબર ફ્રોડ છે એ ગમે એ આધાર ડેટાબેઝ લિંક થવાને કારણે થયેલો હોય એવું અમારું અનુમાન છે। તો આ માટે સાયબર સિક્યોરિટી તથા સાયબર ક્રાઇમ તથા બેંકોને કે ખાસ વિનંતી અને ખાસ સૂચના છે કે આ જે ખાતા ધારકો છે એને એક મૌખિક જાણ કરવામાં આવે, લેખિત જાણ કરવામાં આવે તથા અન્ય બધા લોકોને કહેવામાં આવે કે ભાઈ તમારા ખાતામાં ચેક કરો। ઘણા એવા લોકો અભણ છે જેને ઓટીપીમાં પણ ખબર નથી પડતી, જેને બેંકના મેસેજમાં પણ ખબર નથી પડતી। એ બિચારા બેંકે આવી અને પોતાની એન્ટ્રી પડવે ત્યારે ખબર પડે। અને આ ટ્રાન્ઝેક્શન એવું હોય છે, કારણ કે મેં પણ બીસી પોઈન્ટ છે, મારી પાસે પણ સીએસપી પોઈન્ટ છે જે બેંકનો ઓથોરાઇઝ માન્ય છે। આમાં જે અન્ય બેંકો હોય એના 10,000 થી વધુ ટ્રાન્ઝેક્શન ન કરી શકતા હોય 24 કલાક સુધી। એટલે લગભગ ખાતા ધારકો છે એના 24 કલાકમાં 10 એમ કરીને જે ખાતામાં હોય જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી ડેઈલી 24 કલાકની અંદર 10ના વિડ્રોલો થયેલા છે એપીએસ થી। એટલે આના માટે એક સાયબર ખાસ ભલામણ છે કે આના માટે પગલાં લે અને જે ખાતા ધારકો છે એના પૈસા પાછા રિટર્ન કરે, કારણ કે નાના નાના માણસોની પરસેવાની કમાણી હોય છે અને એ લોકો સાથે જે આ થયેલું છે એમાં તાત્કાલિક સરકારશ્રી પણ પગલાં લે। અમારી સરકારશ્રીને પણ લેખિત રજૂઆત કરેલી છે અને બધાને, તો આ બાબતે બધા ધ્યાન દોરે એવી અમારી વિનંતી છે। આ પ્રકારે ભોગ બનનાર બેંકના ગ્રાહકો હાલ તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે, ત્યારે સાયબર ક્રાઇમ વિભાગ જો યોગ્ય તપાસ કરે તો મોટો ફ્રોડ બહાર આવી શકે તેમ છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। પોરબંદરના ફાયર બ્રિગેડ નજીક જુંડાળા જતો રસ્તો બિસ્માર હાલતમાં છે, જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। આથી વહેલી તકે તેના નવીનીકરણની કામગીરી કરવા માંગ ઉઠી છે। પોરબંદરમાં હાલ અનેક સ્થળોએ લાખોના ખર્ચે રસ્તાઓના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, પરંતુ ફાયર બ્રિગેડ નજીક આવેલ જુંડાળા જતો મુખ્ય રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળે છે।
આ માર્ગ પરથી દરરોજ મિલપરા અને જુંડાળા સહિતના વિસ્તારમાં રહેતા હજારો લોકો પસાર થતા હોય છે, પરંતુ બિસ્માર રસ્તાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી વહેલી તકે રસ્તાના નવીનીકરણ અંગે માંગ ઉઠી છે. જુંડાળા ફાયર બ્રિગેડની બાજુમાં આટલો રસ્તો ખરાબ છે, ભયંકર. હમણાં 10-15 દી પહેલા એક માધી પણ પડી ગયા હતા ને 2-3 દી પહેલા એક ગોલાની રેકડી આખી ઉથમી પડી ગઈ અને ગોઠણે જેટલા ખાડા છે. આખા પોરબંદરના રસ્તા બનાવે મહાનગરપાલિકા તો આ એક કટકો બનાવી દે. બહુ રસ્તો ભયંકર ખરાબ છે, અકસ્માત થવાની ઓલી રહી ત્યાં ને ઘણા ગલધા માણસો બિચારા પડી પણ ગયા, ઘણાની રેકડીઓ ઉથમી વળી ગઈ. બહુ નુકસાન. એટલે આખા પોરબંદર જિલ્લાના રસ્તા બને તો આ એક નાનો એવો કટકો છે એ પણ બનાવી દો. મહાનગરપાલિકાની ખૂબ ખૂબ મહેરબાની. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કૂતરાઓના ખસીકરણની કામગીરી માટે ટેન્ડર હાથ ધરાયું હતું, જેમાં 3 જેટલી પાર્ટીએ ટેન્ડર ભર્યા છતાં ટેકનિકલ કારણોસર આ પાર્ટી ટેન્ડર ફીડ કરી શકી ન હતી, જેથી ફરી આ કામગીરી માટે ટેન્ડર કરવાની નોબત આવી છે. પોરબંદર શહેરમાં રઝળતા પશુઓ અને કૂતરાનો આતંક વધી રહ્યો છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રઝળતા કૂતરાનો આતંક અંકુશમાં લેવા માટે કૂતરાઓનું ખસીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 વર્ષમાં સતત 5 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 5મી વખત કરવામાં આવેલ ટેન્ડરમાં 3 જેટલી પાર્ટીએ આ કામગીરી કરવા માટે ટેન્ડર પણ ભર્યું હતું, પરંતુ કોઈ ટેકનિકલ કારણોસર આ પાર્ટી ટેન્ડર ફિટ કરી ન શકી હતી, જેથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હવે કૂતરાના ખસીકરણની કામગીરી માટે 6ઠ્ઠી વખત પોરબંદરની રોજગાર કચેરી દ્વારા વર્ષ 2023 થી 26 સુધીમાં ભરતી મેળા, નિવાસી તાલીમ વર્ગ તેમજ મહેકમ કચેરી ખર્ચ સહિત કુલ ₹1.6 કરોડના ખર્ચે કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે. પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ નાગાભાઈ વડોદરા દ્વારા પોરબંદર જિલ્લા રોજગાર કચેરીમાં આરટીઆઈ હેઠળ છેલ્લા 3 વર્ષનો કચેરીની કામગીરી થયેલ ખર્ચ અંગે વિગતો માંગવામાં આવી હતી, ત્યારે આ વિગતો કચેરી દ્વારા જાહેર કરાઈ હતી, જેમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ 1/1/2023 થી તારીખ 15/2/2026 સુધીમાં કુલ 74 ભરતી મેળાનું આયોજન કરેલ છે, જેમાં કુલ 4204 ઉમેદવારોની પસંદગી થયેલ છે, તેમજ નિવાસી તાલીમ વર્ગ કુલ 5.38 લાખ અને ભરતી મેળામાં કુલ 7.12 લાખનો ખર્ચ થયો છે, તેમજ છેલ્લા 3 માસમાં મહેકમ કચેરી ખર્ચ 81.39 લાખ, જોબ ફેર 7.12 લાખ, કેરિયર કોર્નર 39,000, નિવાસી તાલીમ 5.38 લાખ, કેરિયર કાઉન્સિલર ખર્ચ 12.15 લાખ સહિત કુલ 1.6 કરોડનો ખર્ચે કરવામાં આવ્યો છે. ત્યારે આ ખર્ચમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. મેં થોડા દિવસ પહેલા જિલ્લા રોજગાર કચેરીમાં એક પત્ર લખી અને માગણી કરી હતી કે કેટલાને રોજગારી આપી પોરબંદર જિલ્લામાં, તો એ લોકોએ કેટલા ભરતી મેળાઓ કર્યા અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો. તો છેલ્લા 2 વર્ષમાં 77 ભરતી મેળાઓ કર્યા અને 4200ને રોજગારી આપી. રોજગારી પણ કેવી ખબર છે? ખાનગી હોટલમાં કામ કરતો હોય કોઈ માણસ તો એને રોજગાર કચેરીએ નામ લખાવવાનું કે ભાઈ અમને આની રોજગારી આપી હોટલમાં 7 કે 8,000 કે 10,000માં પગાર. પછી સરકારી દવાખાનામાં નોકરી કરે તો એના 9,000માં એપ્રેન્ટિસશીપમાં નોકરી આપી. પણ એના પાછળ કેટલો ખર્ચો કરવામાં આવ્યો? તો અધધ ખર્ચો કરવામાં આવ્યો. ભરતી મેળા પાછળ કુલ 5 લાખનો ખર્ચો કર્યો ને 7.5 લાખનો ખર્ચો કર્યો, એટલે 12 લાખનો તો એની ખર્ચો કરી નાખ્યો. અને બીજા ખર્ચાઓ છે એના અધિકારીઓના ખર્ચા, એ 1 કરોડ આજુબાજુ ખર્ચાઓ ગયા અને રોજગારી તો કંઈ નથી મળી. આ લોકો રોજગાર કચેરીવાળા કરે શું કે આગળ કોઈ હોટલ હોય તો ત્યાં જાય કે ભાઈ તમારામાં કામ કેટલા જણા કરે, તો એ કહે કે 10 જણા કામ કરે, તો એ લખે કે આ 10 જણાની રોજગારી અમે આપી. હવે એ રોજગારી તો ના હોટલમાં કામ કરે, સરકારી રોજગારી નથી આપી, છતાં પણ આવા ખોટા મેળાઓ કર્યા, આવી ખોટા આંકડાઓ બતાવે રોજગારીના કે 4,000 છે તો એ તો ખાનગી છે, એમાં કોઈને સરકારી નોકરી નથી, 9,000 ઉપર કોઈનો પગાર નથી. એના કરતાં તો એની ખર્ચાઓ જે બેફામ ખર્ચાઓ કર્યા. એટલે આવો જે ભ્રષ્ટાચાર હાલે રોજગાર કચેરી મારફત કે જો બિરલા છે તો એને અમુક રાખવા જોઈએ, તો કંપનીઓ નથી રાખતી આ રોજગાર
રોજગારી નથી આપતી, બિલા નથી આપતી, રાણાવાવ ફેક્ટરી નથી આપતી, મોટી મોટી કંપનીઓ જે પોરબંદરમાં છે એ તો રોજગારી નથી આપતી. આ તો નાની નાની હોટલોના જે આંકડાઓ બતાવે એ ખોટા આંકડાઓ છે. એટલે આ બાબતે હું મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાનો છું કે આ જે આંકડાની માયાજાળ છે ખોટી રોજગારીની, એના કરતાં જે સીધી રોજગારી છે કંપની, આ બિરલા ફેક્ટરી છે તો એક પણ રોજગારી નથી આપતી, તો આવી કંપનીઓને રોજગારી આપવી જોઈએ તો એની મિનિમમ પગાર મળે અને જે યુવાનો છે આઈટીઆઈ કરેલા છે એને રોજગારી મળે. આ બાબતે હું મુખ્યમંત્રીશ્રીને પણ એક પત્ર લખવાનો છું કે પોરબંદરની રોજગાર કચેરી મારફત ખોટા આંકડાઓ આપવામાં આવે છે, કોઈ યુવાનને નોકરી પણ આપવામાં આવતી નથી. એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું સ્કૂલ, કોલેજ અને આરટીઆઈ ખાતે આયોજન કરવામાં આવે છે. ત્યાં તમામ વ્યવસ્થા સ્કૂલ, કોલેજ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ આ ભરતી મેળા દરમિયાન રોજગાર કચેરી દ્વારા ₹1 ખર્ચો થતો ન હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. તો રોજગાર કચેરી દ્વારા માત્ર હોટેલ, નાની સંસ્થામાં જ ઉમેદવારોને રોજગારી અપાવતા હોવાના તેમજ મોટી કંપનીમાં રોજગારી ન અપાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટ યાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક કેસર કેરીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં બડા પંથકના ગામોમાંથી 238 કેરીના બોક્સની આવક થઈ હતી, જેનો ખેડૂતો અને અરજદારોએ પ્રતિ કિલોના ₹231 થી ₹291 જેટલો ભાવ મળ્યો હતો. પોરબંદરના બડા પંથકમાં આવેલ ચૂનાના ખડકોને લઈને અહીં આવેલ કેરીના બગીચામાં સિઝન કરતા વહેલી કેરીનો ફાગ લાગે છે, જેથી કરીને બજારમાં આવક પણ વહેલી થાય છે. પોરબંદરના યાર્ડમાં સિઝનની સૌપ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસર કેરીની આવક થઈ હતી. પોરબંદરના યાર્ડમાં બડા પંથકના ગામોમાંથી 238 બોક્સ કેરીની આવક નોંધાઈ છે, જેમાં યાર્ડમાં ખેડૂતો અને અરજદારોને પ્રતિ કિલોના ₹231 થી ₹291 ભાવ મળ્યા હતા. હાલ સમગ્ર રાજ્યમાં એકમાત્ર પોરબંદરના યાર્ડમાં સૌથી વધુ કેસર કેરીની આવક થઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુલ દ્વારા વૈશ્વિક શાંતિ યજ્ઞ યોજાયો હતો, જેમાં સુદામા નગરીમાં ગુરુકુલની 250 દીકરીઓએ વેદ મંત્રોચ્ચાર કરી વૈશ્વિક શાંતિ માટે અનોખી પહેલ કરી હતી. હાલના સમયમાં વિશ્વમાં ચારે તરફ યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં માનવ જીવન રક્તરંજિત થઈ રહ્યું છે. ત્યારે પોરબંદરની રાજરત્ન શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા દ્વારા સ્થાપિત અને 9 દાયકાથી કાર્યરત આર્ય સમાજના સિદ્ધાંતોને અનુસરતી સંસ્થા આર્ય કન્યા ગુરુકુલ દ્વારા વિશ્વ શાંતિ સ્થપાય અને વસુદેવ કુટુંબકમની ભાવના જળવાઈ રહે તેમજ આ વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા હેતુથી પોરબંદરની ચોપાટી ખાતે એક વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક શાંતિ યજ્ઞમાં ગુરુકુળની 250 દીકરીઓએ વેદ મંત્રોચ્ચાર કરી વૈશ્વિક શાંતિ માટે અનોખી પહેલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આર્ય કન્યા ગુરુકુલમાં યજ્ઞ એ વિદ્યાર્થીનીઓના દૈનિક ક્રિયાઓ એક ભાગ છે. આ દીકરીઓ યજ્ઞશાળામાં સ્વયં યજ્ઞ કરી આહુતિ આપે છે. ત્યારે આ દીકરીઓની આહુતિ અને તેઓની વિશ્વ શાંતિ માટેની શુભકામનાઓ સમગ્ર વિશ્વને માનવતા તરફ ચોક્કસ લઈ જશે તેવી ખાતરી સાથે આ આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુરુકુલની ભૂતપૂર્વ છાત્રાઓ પણ ઉપસ્થિત રહી હતી. તો ઓનલાઈન પણ આ યજ્ઞનું પ્રસારણ કરવામાં આવ્યું હોવાથી દેશ વિદેશમાં રહેતી ગુરુકુલની ભૂતપૂર્વ છાત્રાઓ મોટી સંખ્યામાં વૈશ્વિક શાંતિ યજ્ઞમાં જોડાઈ હતી. નમસ્તે, માય સેલ્ફ ડૉક્ટર રંजना મજીઠિયા, પ્રિન્સિપાલ આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી મીડિયમ. અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ યુદ્ધની છે તેને લઈને આપણને ભય થાય, અશાંતિ થાય, તો આપણે એમાં શું આપણું પ્રદાન કરી શકીએ, વિદ્યાર્થિનીઓની કેળવણી એમાં કઈ રીતે થાય, એવા હેતુથી આજે અમે વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું, જે અત્યારે ચાલુ છે. એટલા માટે કે સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના થાય, સહકારની ભાવના થાય, દીકરીઓની કેળવણી થાય અને સમગ્ર પોરબંદરની સંસ્થાઓ, સામાજિક, આર્થિક, શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈને સાથે મળીને આ કાર્ય કરીએ તો એ આપણને વધુ ફલશ્રુતિ મળે અને એક સારું શુભ કાર્ય થાય. અત્યારે આપણે આ હવનની અંદર 250 દીકરીઓ મંત્રોચ્ચાર કરી રહી છે. આ હવનની મુખ્ય વિશેષતા જ એ છે કે કોઈ પુરોહિત, બ્રાહ્મણ
કે પંડિત દ્વારા નથી, અમારી ગુરુકુલની વિદ્યાર્થીનીઓ, અમારી દીકરીઓ જ આ યજ્ઞ કરી રહી છે અને બાકી મહેમાનો છે 250 જેટલા જોડાયેલા છે સમગ્ર પોરબંદરમાંથી. પોરબંદરની ચોપાટી ખાતે આયોજિત આ વૈશ્વિક શાંતિ યજ્ઞના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. થાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા, શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબના પ્રમુખ હર્ષિતભાઈ રૂખાણી અને આશા હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશભાઈ ભરાણીયા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ ડોક્ટર રંજનાબેન મજીઠિયાએ ઋણ સ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ શાંતિ પાઠ દ્વારા યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં ચોપાટી ખાતે વૈશ્વિક યજ્ઞનું સફળતાપૂર્વક આયોજન થવા બદલ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ મહેતા, સુનૈનાબેન મહેતા, જયભાઈ મહેતા, જુહી ચાવલા મહેતા, હેમનાભભાઈ ખટાવ, કમલબેન મહેતા, ઉમાબેન મહેતા, સેક્રેટરી સુરેશભાઈ કોઠારી તથા યોગેશભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ ડોક્ટર રંજનાબેન મજીઠિયાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટર અમિતભાઈ ભટ્ટ સહિતના સમગ્ર આર્ય કન્યા ગુરુકુલ પરિવારે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુરથી હર્ષદ માટે છેલ્લા 35 વર્ષથી પદયાત્રાનું આયોજન થાય છે, જેમાં આ વર્ષે આ પદયાત્રા બગવદર પહોંચતા બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વર્ષ 1991 થી જામજોધપુરથી હર્ષદ માતાજીના મંદિર સુધી પદયાત્રા દર વર્ષે ચૈત્રી સુદમાં યોજવામાં આવે છે. તે પદયાત્રા ચૈત્ર સુદ ચોથને રવિવારના રોજ જામજોધપુરથી માતાજીના રથ સાથે પ્રસ્થાન થઈ હતી. જે યાત્રા બગવદર આવી પહોંચતા સૌપ્રથમ બગવદર પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ, ત્યારે બગવદરના પીએસઆઈ આરજી ચુડાસમા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફે રથમાં બિરાજમાન માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પદયાત્રીઓનું પોલીસ સ્ટેશનના પટાંગણમાં સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આ પદયાત્રાએ દર વર્ષની જેમ માલદેવભાઈ પબાભાઈ વિસાણીની વાડીએ ઉતારો કર્યો હતો અને ભોજન કર્યું હતું. આ પદયાત્રા રાત્રિના મોઢવાડા લીરબાઈ માતાજીના મંદિરે રાતવાસો કરશે અને તારીખ 25 બુધવારે સાંજે 7 વાગે હર્ષદ માતાજીની આરતી સાથે દર્શન કરશે. આમ આ પદયાત્રા દર વર્ષની જેમ 4 દિવસ અને 4 રાત્રિ સુધી યોજવામાં આવે છે. અમે જામજોધપુરથી હર્ષદ પગપાળા સંઘ અને જ્યારે 1991 ચાલુ કર્યું ત્યારે અમે થોડા માણસો જાતા, પાણી પીવા માટે સાંઢિયા ગાડી આવતી, રિટર્ન અમને તેડવા ટ્રેક્ટર આવતા અને હવે ચાલુ થતા અમારો સંઘ અવિરત વધારે જોડાઈ ગયો છે. અવિરત આનંદ સંઘમાં આવે છે. દાતાશ્રીનો એટલો પણ સહયોગ છે. વાડીએ બધા સન્માન, સ્વાગત એ બધા ઓલરેડી તૈયાર હોય છે અને કોઈને થાક પણ લાગતો નથી. જ્યાં વાડીએ જાય તે સેવાવાળા હોય છે, ઉતારા વ્યવસ્થિત હોય છે, અમને ઉતારા પણ આપે અને દાનની સરવાણી પણ અવિરત અમારે ચાલુ હોય છે. તો મહર્ષિજીની કૃપાથી જ્યારથી અમે સંઘમાં જોડાયા છીએ, આવીએ છીએ, ત્યારથી કોઈને કશું થયું નથી અને માની કૃપાથી થવાનું પણ નથી. તો આ હર્ષદ પગપાળા સંઘ એમાં પણ આજે બગવદર પોલીસ સ્ટેશનમાં અમારું સ્વાગત કર્યું અને અમને એવું લાગ્યું નહીં કે અમે પોલીસ ચોકીમાં ગયા, અમારા ઘરના સભ્ય, ઘરના મેમ્બર હોય તેવું અમને લાગ્યું. અને દાતાઓનું ખૂબ ખૂબ સન્માન, અમારું સેવા કરવાવાળો સેવાભાવી મંડળ અને મહર્ષિજીની કૃપાથી અવિરત 100 વર્ષના ઘણા આમાં જોડાય છે, 60 વર્ષના હોય, નાના બાળકો પણ અમારી સાથે આ વખતે 8 વર્ષના બચ્ચાઓ પણ ચાલે છે. તો મહર્ષિજીની કૃપાથી બધાને પહોંચાડી દે છે અને મારા માના સંઘમાં બહુ આનંદ થાય છે. આ પદયાત્રામાં ભાઈઓ તેમજ બહેનો મળી કુલ 1000 થી 1200 પદયાત્રીઓ જોડાયા છે. આ પદયાત્રામાં એમ્બ્યુલન્સ સાથે રાખવામાં આવે છે અને જ્યાં વિરામ કરે છે ત્યાં પગમાં દુખાવો હોય તો તેમની સારવાર પણ મળે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. 23 માર્ચને શહીદ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે, ત્યારે ઉપલેટા અને ભાયાવદર શહેર યુવા ભાજપ દ્વારા પણ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બાઇક રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો આ યાત્રામાં જોડાયા હતા. શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભાયાવદર દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જે ખરેખર શહીદો કે જેને આ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે, જેને પોતાના લોહીનું બલિદાન આપ્યું, કોઈએ પોતાના માથાનું બલિદાન આપ્યું છે, એવા અનેક શૂરવીરો કે જેઓને ભારતીય જનતા પાર્ટી અનેકવાર કાર્યક્રમો યોજી
અને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. તો આજે ભાયાવદર શહેરમાં મોટી સંખ્યામાં યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે બાઇક રેલીનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં હાજર રહ્યા. બસ અસ્તુ. ભારત માતા કી જય. પોરબંદરના શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ઋષિકુમારોએ તમિલનાડુ ખાતે ગુજરાતનું નામ રોશન કર્યું છે, જેમાં કાંચીપુરમ ખાતે ભારતના 26 રાજ્યો વચ્ચે યોજાયેલ અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક મેળવીને સિદ્ધિ હાંસિલ કરી હતી. દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલા કાંચીપુરમ સ્થિત શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી વિશ્વ મહાવિદ્યાલય ખાતે તારીખ 10 માર્ચથી 13 માર્ચ દરમિયાન 63મી અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના 26 રાજ્યોમાંથી 700થી વધુ સ્પર્ધકોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સાંદીપની સ્થિત શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પણ અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે 26 રાજ્યોના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરીને સંસ્કૃત શાસ્ત્રોની ક્વિઝ સ્પર્ધામાં ઋષિકુમાર તરૈયા પાર્થ અને તુષાર જોશીએ પ્રથમ સ્થાન મેળવતા સુવર્ણ ચંદ્રક તથા કાવ્ય શલાકા ચંપુ રામાયણ વિષયમાં રક્ષિત જોશીએ તૃતીય સ્થાન મેળવીને રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. આ ઋષિકુમારોએ રાષ્ટ્રીય સ્તરે સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સાંદીપની સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. આ અવસરે પૂજ્યભાઈ શ્રી હર્ષાન્વિત થઈને બંને ઋષિકુમારોને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગૃહપતિ હરિપ્રસાદ બોબડેજી, પ્રધાનાચાર્ય બિપિનભાઈ જોશી તથા સર્વે અધ્યાપકોએ સહર્ષ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહીદોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. 23 માર્ચ શહીદ દિવસ અંતર્ગત પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા પોરબંદરના ખીચડી પ્લોટ ગાર્ડન ખાતે એક શામ શહીદો કે નામ સંગીત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપી દેનાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર સહિતના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કેતનભાઈ દાણી, સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ ગોહેલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી, ભાજપ અગ્રણી પંકજભાઈ મજીઠિયા અને લાખણસિંહભાઈ ગોરાણીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તાર નજીકથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં દરોડો પાડી જુગાર રમી રહેલા નિલેશ જીવણ ભિલોટા, અલ્પેશ મનસુખ રાઠોડ અને અમિત રમેશ ડાભી નામના શખ્સોને જાહેરમાંથી ₹2000ની રોકડ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની સદામ સોસાયટીથી બિરલા ફેક્ટરી તરફ જતા રસ્તેથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પાણીના ટાંકા નજીકથી છાયા રામનાથ સોસાયટીમાં રહેતા અનિલકુમાર આશારામ શર્માને વિદેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બગવદર ગામેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બસ સ્ટેન્ડ 4 રસ્તા નજીકથી ખાંભોદર ગામે રહેતા ભરત બચ્ચુ ગોઢાણીયા નામના શખ્સને જાહેરમાંથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના ગોઢાણા ગામેથી 1.5 માસ પૂર્વે દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે દરોડો પાડતા આ કેસનો આરોપી નાસી છૂટ્યો હતો. ત્યારે હાલ આ આરોપીને ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસે તારીખ 12/2/2024ના રોજ બરડા ડુંગર વિસ્તારમાં ગોઢાણા ગામ પાસે આવેલ હોલડી નેશ તરફ જતા કાચા રસ્તેથી 100 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ ઘટનામાં દારૂનો આરોપી સાજણભુરા સામણા પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો. ત્યારે બગવદર પોલીસે દેશી દારૂ કબજે લઈ અને ગુનો દાખલ કર્યો હતો. આ શખ્સ હાલ ગડુના પાટિયા પાસે હોવાનું બગવદર પોલીસને જાણવા મળતા સાજણભુરાભાઈ શામળા નામના શખ્સને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ભદ્રકાલી પાટા પાસેથી બાઇક પર દારૂની હેરાફેરી કરતા
અમિત બાબુ સોલંકી અને દીપક લખન સોલંકી નામના શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા હતા. આ દારૂનો જથ્થો આદિત્યાણાના ભાયા ગુરગુટિયા નામના શખ્સે આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણામાં સાયબર ફ્રોડનો મામલો સામે આવતા તપાસ જરૂરી. બેંકના અને ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપાડવાની બની ઘટના. પોરબંદરમાં કૂતરાના ખસીકરણની ટેન્ડર પ્રક્રિયા ફરી નિષ્ફળ. 3 જેટલી પાર્ટીએ ટેન્ડર ભર્યા છતાં ટેકનિકલ ફોલ્ટ બન્યું કારણ. જામજોધપુરથી અરશદ માટે છેલ્લા 35 વર્ષથી પદયાત્રાનું આયોજન. બગોદર પહોંચતા પદયાત્રાનું બગોદર પોલીસ દ્વારા કરાયું સ્વાગત. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુલ દ્વારા યોજાયો શાંતિ યજ્ઞ. ગુરુકુલની 250 દીકરીઓએ વિશ્વની શાંતિ માટે આપી આહુતિ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.